જે નિર્વાણ પામેલા હંસ જે મુક્તાબા એમના નિર્વાણ તિથિ નિમિત્તે આજનું ભજન ગોઠવવામાં આવ્યું છે અને ધન્ય છે એના દીકરાને હિરણભાઈને કે આવી કપરી પરિસ્થિતિમાં એમને ભજન કરવાનો ભાવ થયો. કારણ કે હમણાં કીધું માનવી હો માનવી જાગ જેવો માનવી આ સપના જેવો છે સંસાર. કારણ કે આ એક આપણે રાતે પથારીમાં સૂતા હોય અને મને તમને જે સ્વપ્ન આવે એ સવારે જાગ્રત અવસ્થામાં જોવો તો બધું જ ખોટું હોય, કંઈ સાચું ન હોય. પણ સ્વપ્ન જ્યારે આવે ત્યારે આપણે એને હકીકત માની અને સાચું માની અને આપણે જીવન જીવવા લાગીએ છીએ. પણ સંતો કહે છે જગત માએ જગત મેં જગ હસે તુમ રોય પણ એસી કરવી કર ચલો તુમ હસો જગ રોય. અને સંતોએ એમ પણ કીધું છે કે આ જગમાં જેટલા આવશે એટલાને જવાનું છે. કારણ કે મારી તમારી કન્ફર્મ ટિકિટ છે આવવા જવાની. જન્મ અને મૃત્યુ, જશ અને અપજશ, લાભ અને હાનિ, આ 6 વસ્તુ છે ને કુદરતના હાથમાં છે, આપણા હાથમાં છે નહીં. જો મારા તમારા હાથમાં હોય તો આ શરીર પણ આપણું જ છે, જેને આપણે કેટલો પ્રેમ કરીએ છીએ. હાથને, પગને, મોઢાને, આખા શરીરને સુંદર વસ્ત્રો પહેરાવી, ભૂખ લાગે એટલે ખોરાક આપીએ, તરસ લાગે એટલે પાણી આપીએ અને આપણને જ્યાં જવાની ઈચ્છા થાય ત્યાં તરત આપણું મન કહીને આ શરીર દોડવા લાગે છે. પણ સંતો કહે છે આ બધા સંકલ્પોને વિકલ્પ છે, આ નહોતા, હશે નહીં અને રહેવાના પણ નથી. પણ જે આ જગતનો માનવી એક મનુષ્ય જેવું પ્રાણી છે કે જે પોતાનું માનીને બેસી ગયો છે. બાકી બધા પશુ પક્ષી પ્રાણીને બધાને ખબર છે કે જેવા ભગવાને આપણને બનાવ્યા એવું જ આપણે રહેવાનું છે. પણ આપણે તો કેવું કરીએ, ધોળા વાળ થઈ જાય તો કાળા કરીએ, પગના ગોઠણ ભાંગી જાય તો નવા નખાવીએ, આંખોમાં મોતિયા આવે તો મોતિયાનું ઓપરેશન કરાવી નાખીએ, અંદર જોવા માટે મણી બેહારી દઈએ અને આપણા શરીરનું હૃદય વાલ કાંઈ બગડ્યું હોય તો નવું ફિટ કરાવી દઈએ. ભગવાન આને ક્યાં સુધી હું તમે બધી માથાકૂટ કરશું? પણ સંતો કહે છે કે આ જગતનો માનવી કહે છે કે મારા વગર હાલે નહીં આ સંસાર. રામકૃષ્ણ જેવા જતા રહ્યા તોય હજી હાલે છે આ સંસાર. આ હિરણભાઈના ઘરે કેટલી બધી કષ્ટી છે એ તો મને અત્યારે ખબર પડી કે આ 3 બહેનો છે, એમના ભાભી પણ જતા રહ્યા, અત્યારે આ મમ્મી પણ ગયા ને નાની એવી બાળકી છે. તો આના જેવું સંકટ ઘણાને હોય ન હોય એવું પણ નથી. આ તો આટલા મોટા થયા, કોઈક તો બાળકને જન્મ આપ્યા પછી તરત જ વયા જાય છે, છતાં પણ એ જીવે છે. તો આવું અને જાવું એ તો આ શરીરનો નિયમ છે. પણ સંતો ગીતાજીની અંદર કૃષ્ણ ભગવાને કીધું કે હે અર્જુન, હું જન્મતો નથી અને મરતો પણ નથી, હું અજર અમરની અવિનાશી છું. મને અગ્નિ બાળતો નથી, પવન સુગવતો નથી, પાણી ભીજવતો નથી અને શસ્ત્રથી હું છેદાતો નથી. આવો હું અજર અમર અને અવિનાશી છું. હું પરમ તત્વ છું, જે તમારા ઘટ ભીતરની અંદર હું વસું છું. આ બધાની અંદર બોલે ને એ જ કૃષ્ણ છે. જો કૃષ્ણ ન હોય ને તો આપણું અસ્તિત્વ જ ન હોય. ભગવાન ન હોય તો આપણે અહીંથી ઊભા થઈને શ્વાસ પણ ન લઈ શકીએ. ભગવાન વગરની આ સૃષ્ટિની અંદર સોયની અણી મુકાય એટલી પણ જગ્યા ખાલી નથી. હમણાં આવીને અમે વાત કરી કે કોઈ ભગવાન ઇષ્ટદેવને માનતા હોય તો એનો ફોટો મૂકો તો બાયસ એ છે, એની વાત બરાબર છે કે અત્યારે સૂતક લાગે ભગવાનનો ફોટો મુકાય કે ન મુકાય. પણ આ બધું ભગવાનની મરજી છે. ભગવાનની મરજી વગર એક તણું પણ હલતું નથી. શ્રીજી મહારાજે કીધું ને કે મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. એમ તમે જાણજો રે આ જગતના સંસારીને વાત કરે છે કે ભગવાનની ઈચ્છા સિવાય આપણી પાપડ પણ ખૂલતી નથી. શ્વાસ લીધો, શ્વાસ પાછો બેસે કે નહીં એની પણ આપણને ખબર નથી. એટલે સંતો કહે છે લા જાગો લોકો મત સુવો, મત કરો મોહનિત સે પ્યાર, જૈસા સપના રહેનકા વૈસો હે સંસાર. જાગી જાઓ. આપણને આવા ચમત્કારો જોવા મળે છે. આપણે કોઈ પણ જેને છૂટી ગયો હોય એને અગ્નિ સંસ્કાર કરવા આપણે શમશાને લઈ જઈએ અને એ અગ્નિ બળતી હોય તો મારા તમારા હૃદયની અંદર વૈરાગ આવી જાય કે આપણે પણ એક દિવસ આવી રીતે જતું રહેવાનું, આપણી પણ રાત થઈ જાય. પણ એ વૈરાગ ક્યાં સુધી? એક પાણીની ડોલ નાઈ લઈ, 2 અગરબત્તીનો ધૂપ લઈ લઈ એટલે આપણો વૈરાગ જતો રહે. પણ સંતો તો આપણને દિલની અંદર એવો વૈરાગ જગાડે છે કે
કે આ જન્મ તો શું, 7 જન્મ સુધી જન્મ સુધી એ વૈરાગ જાતો નથી. એ વૈરાગ જગાડવા માટે આ જગતની અંદર સંતો મહાપુરુષોનું અવતરણ થયું છે. કૃષ્ણ ભગવાને કીધું ને કે હે અર્જુન, જ્યારે જ્યારે આ જગતની અંદર અધર્મની વૃદ્ધિ થાય, ધર્મની ક્ષતિ થાય, ત્યારે યુગે યુગે હું સંત સ્વરૂપે આ જગતની અંદર પ્રગટ છું. પણ સંતને ઓળખે કોણ? સંતને ઓળખી કોણ શકે કે આને સંત કહેવાય? પણ સંત કેવા હોય? સંતને કોઈ દાઢી ન હોય, સંતો દિલમાં હોય. સંતો કોઈ કેશમાં ન હોય, સંતો કરણીમાં હોય. સંતો કોઈ વેશમાં ન હોય, સંતો વર્તનમાં હોય. સંતો વાતો કરવામાં ન હોય, સંતો વાસ્તવિક રૂપમાં હોય. હવે વાસ્તવિક રૂપ કયું? કે ભગવાન શ્રી જન્મતો નથી અને મરતો નથી. આપણી અંદર શરીર છે ને, એ 5 તત્વના શરીરની અંદર જે બોલે ને, એ જ કૃષ્ણ ભગવાન છે. એટલે કીધું કે બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. પણ અજ્ઞાની ન રાંધો એને આભો રહીને પોતે. જ્યાં સુધી મને તમને ખબર નથી ભગવાન કોને કહેવાય, ત્યાં સુધી આપણે આ બધું ઉધામાં કરશું. હમણાં બેને કહ્યું ને કે સુરતા ગોતે એનો શ્યામ જગતમાં નહીં જડે. આ બેને ભજન ગાયું, માનવી હો માનવી, જાગ જેવો માનવી. પૂર્વના શુભ કર્મથી બંધન છે મનથી, પણ મનથી આ જ્યારે મુકાય. આ બધું મૂકવાનું છે આપણે મનથી. આપણે જે કાંઈ કર્મકાંડ, વ્રત, ઉપવાસ કરીએ ને, એ આ શરીરથી કરીએ છીએ. બેને ભજનમાં ગાયું ને હમણાં કે કાશી દ્વારકા ગયા સુધી શું થયું? એક દંડ ને બીજો ડામ. અહીંથી આપણે 5000ની ટિકિટ કઢાવી, 4 ધામની જાત્રાએ જાઓ. કાશી જાવું, કેદાર જાવું, બદ્રીનાથ જાવું, ગંગોત્રી જાવું, યમનોત્રી જાવું. પણ ત્યાં મારું તમારું શરીર પવિત્ર થાય, પણ મન પવિત્ર થાય નહીં. મનને પવિત્ર કરવા માટે મારે તમારે સંતોના મુખમાંથી નીકળેલી જે જ્ઞાન ગંગા છે ને, એ નદીમાં ડૂબકી મારવી પડે. તો મારું તમારું મન પવિત્ર થાય. અને મન પવિત્ર થાય ને પછી જ કોઈક સંતોના શરણોમાં નમે. અને નમે તો પરમેશ્વરને ગમે. અને ગમે તો આપણી અંદર જે અહમ છે ને, એ ગળે. અને અહમ ગળે તો એ ભગવાનની અંદર જઈને ભળે. આપણે ખાલી ભજન કરવાથી, તાળી પાડવાથી, ભરતી કરવાથી મારો તમારો મોક્ષ ક્યારેય નહીં થાય. પણ ભગવાનને મેળવવો કઈ રીતે? ભગવાન છે ક્યાં? એટલે સંતોએ કીધું ભગવાન ઢૂંઢ નહીં ચલા, ભગવાન મિલા નહીં કોઈ, ભગવાન હે મન તેરા, ભગવાન દૂજા નહીં કોઈ. આપણું મન છે ને, એ જ ભગવાન છે. પણ મનને સંતો દિશા પલટાવી નાખે છે. કેવી રીતે? એક બેન હતી અને એનો એક બાળક હતું 5 વર્ષનું. એને આંગળી પકડી અને સ્કૂલે મૂકવા જતી હતી. એટલે છોકરો એનો પડછાયો જોઈ ગયો. તડકામાં આવીને પડછાયો જોવે ને, પડછાયો જોઈ ગયો. એ નાનું 5 વર્ષનું બાળક પડછાયાને પકડવા માટે દોડે. જેમ જેમ બાળક દોડે એમ પડછાયો આગળ જાતો જાય. પડછાયો હાથમાં આવે નહીં. બાળક તો રડવા લાગ્યું, ખૂબ રડવા લાગ્યું. ત્યારે એક સંત નીકળ્યા. સંતે કીધું કે બેન, આ બાળક કેમ આટલું બધું રડે છે? એક તો રડે છે, ઉપરથી તો પાછું ખેંચીને એને લાફો મારે છે. આ બધાને અનુભવ છે. છોકરાને મૂકવા જાય, છોકરું કાંઈક માગે એટલે હાલતું જાય, રસ્તામાં ટીકા મારતું જાય કે નહીં? એવી રીતે આ બેન મારતા હતા એના બાળકને. સંતે કીધું એને જોતું છે શું? જે જોતું હોય તમારી પાસે સગવડ ન હોય તો હું અપાવું, પણ તમે જોતું છે શું એ પૂછી જુઓ. કે સ્વામી તમે તમારે જાઓ, આની ઈચ્છા કોઈ પૂરી કરી શકે એવું નથી. પણ તમે વાત કરો તો ખબર પડે ને. ઈ એમ કહે છે બાળક કે મારે મારો પડછાયો પકડવો છે. હવે હું આને પડછાયો કેવી રીતે પકડાવું અને આને કેવી રીતે શાંત કરું? ત્યારે સંતે કીધું કે બેન, આ તો નાની એવી વાત છે. તું બાળકને આંગળી મને આપી દે અને તું આ એક બાજુ ઓટલે બેસી જા અને તું જો હું કરું ઈ. આવી રીતે બાળકને છાન ઓળખાય, મરાય નહીં. એટલે આ બેને કીધું કે આ સંત તો એવી કરામત હું કરશે કે પડછાયો પકડાવી દે. ઈ બેન ઓટલે બેસી જોવા લાગી અને ઈ સંતે હાથ પકડી તડકામાં લઈ જાય અને તારે આ પડછાયો પકડવો બેટા? એટલે છોકરો કે હા. એટલે છોકરાને હાથ પકડી મોઢું ફેરવી નાખ્યું. મોઢું ફેરવી પાછળ કરી નાખ્યું. એટલે પાછળ તડકો દેખાય નહીં અને પડછાયો દેખાય નહીં. છોકરો શાંત થઈ ગયો અને દુકાનેથી 2 ચોકલેટ લઈને આપી દીધી. બેનને કીધું હાલે તારા બાળકને લઈ અને સ્કૂલે મૂકી આવી. બાળક કોણ હતું ખબર? બીજું કોઈ નહીં, દયાનંદ સરસ્વતી હતા. આ પોતે. એટલે આપણે આ જગતનો સંસારી, આ જગતનો જીવ
જ્યાં સુધી પરમાત્માને ઓળખ્યો નથી ને ત્યાં સુધી નાદાન છે, બાળક જેવો છે. ભગવાનને ઓળખ્યો નથી ત્યાં સુધી સંસારને પકડવા માટે કઈ મુદામાં કરે. 84 લાખ જીવમાં ભટકી ભટકી માંડ મનુષ્યનો અવતાર આપ્યો છે. પણ આપણે શું કરીએ? ખાવું પીવું, ઊભું, જગતના ભોગ ભોગવવા, મોત આવે ત્યારે મરી જવું. પાછું કારણ તો કઈ કરતા નથી. પણ સંતો કે છે આમાંથી જાગી જાઓ, મોહ નિદ્રામાંથી. એટલે સંતો એના ભજનમાં કહે છે, શું ઘેરાણો તું મોહ નિંદરમાં, કાળ જપાટા મારે રે, વારે વારે તને શું સમજાવું, આંખું છતાં નહીં ભાળે રે. હે જાગો ને વાલા પ્રેમ સ્નેહી, જાગો ને વાયુ હવે વાણું રે. આળસ મૂકી તમે ઉઠો ને વાલા, હરિ ભજવાનું ટાણું રે. હે જાગો ને વાલા પ્રેમ સ્નેહી. સંતો કે જાગી જાઓ, કારણ કે સંતો के उठ जाग मुसाफिर घोर भयो, अब रैन कहाँ जो सोवत है, जो सोवत है वो खोवत है, जागत है सो पावत. શેમાં જાગવાનું? આપણા સ્વરૂપની અંદર જાગવાનું, બીજે ક્યાંય જાગવાનું નથી. અને જો સાચા સદગુરુ મળી જાય ને તો હમણાં કાયું કીધું ને કે તને મળ્યો મનનું સવતાર, હળિયું કાઢે હળી તને નહીં મળે. તારો મનુષ્ય જન્મ એલે જાય, ભજન તું કરીને ગુરુદેવનું. હવે ગુરુ કોઈ દેવ નથી હો, ગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુ કોઈ પદાર્થ નથી, ગુરુ કોઈ એવું ફળ નથી. તો આપણે એના ચરણમાં જાવું અને આપણને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. પણ ગુરુ એક તત્વ છે. જો ગુરુ છે અજ્ઞાનરૂપી અંધારામાં જીવ ભટકાતો હોય, એનો હાથ પકડી અને પ્રકાશની અંદર લઈ જાય ને પોતાના સ્વરૂપની ખોજ કરાવી દે, પોતાનું સ્વરૂપ ઓળખાવી દે, નિજાનંદનો, પરમાનંદનો, અખંડાનંદનો આનંદ કરાવી દે કે તું જાગીને જો તારા સ્વરૂપને ખોળી જોતામાં તુજ ખોવાય. આ બીજો નથી બોલતો, આની અંદર બોલે ને બેન એ જ ભગવાન છે, બીજો છે નહીં. ભીમ સાહેબે કીધું બોલે એ બીજો નહીં. ભીમો કે ભગવાન 4 તહુના વાંધે આપણી આંખનો પાડે આપણો કાન. ભગવાન જરાય છેટો નથી, પણ 4 આંગળીનું જ વેલું છે. એ આ સદગુરુ સંત જો આ જગતની અંદર મળી જાય ને, રામાપીર એક સંત જ હતા. એ તો આપણે ભગવાન કીધા એને હતા ત્યારે કોઈ માનતું નહોતું, કોઈ ગણતું નહોતું. જે રામાપીરના ઘરેથી એના પત્ની નેતલબે ઈ નો ઓળખી શક્યા, એને જે હરિજન વાસમાં ડાલીબાઈ હતી ને ઈ ઓળખી ગઈ, ભેગી સમાધિ થઈ ગઈ. અત્યારે રામાપીરની હારવાર ડાલીબાઈની પણ ભક્તિ થઈ છે, એને પણ પૂજે છે. અને અત્યારે થોડાક વર્ષો પહેલા જે આ પીપળી ધામની અંદર સવાદાસ બાપુ થઈ ગયા ને, ઈ સવાદાસ બાપુની ઘરેથી સમજુબા આ સવા બાપુને ન ઓળખી શક્યા. ઈ ઓલી ગામની બાબરની દીકરી જગુબાઈ ઓળખી ગઈ. અને હારે અત્યારે સવાદાસ બાપુની બાજુમાં એની સમાધિ છે. આ તો ન ઓળખી શકાય. ચામડાની આંખો હોય ત્યાં સુધી ચામડું દેખાય. અમારા બાલુ કાકાને શું દેખાય? મનીષાના માસી આવ્યા છે, આની અંદર એને થોડો સંત દેખાય. પણ જન્મ દ્રષ્ટિ વાળા દેહને ઓળખે, આત્મ દ્રષ્ટિ હરિઆપ અવતારી પુરુષને કોઈ ન ઓળખે. ઘરમાં બેઠો હોય કે બાપ જે રામાપીરને હિંદવો ભીર કહી, નેજાધારી કહી, નકલંક નાથ કહી અને લીલુડા ઘોડે અસવારી થઈ ઘરે ઘર જઈ અને જગતના એક એક કામ કરે છે. પણ એ લીલો ઘોડો કોઈથી ગોદડાનો ગાભાનો લુગડાનો ઘોડો કોઈથી ઉડે ખરો? ઉડે કોઈથી? આકાશમાં ઉડાડવો હોય તો? પણ આનો ભેદ છે, આપણે એ ભેદ જાણતા નથી ને અંધ અવસ્થામાં એટલા બધા ભટકી ગયા છે કે આપણા સ્વરૂપની કોઈથી ખોજ કરતા નથી. રામાવીર બાપા કહી ગયા કે પૂછો રૂડા પંડિતોને, પૂછો શેખ સન્યાસીને, આમાં નિજનો ગુરુ કોણ છે? તો કહીનો કે હું ભગવાન છું, મને જ પગે લાગો. એને કેમ કીધું કે નિજનો ગુરુ કોણ છે? આની અંદર નિજ એટલે પોતે, પોતાનો ગુરુ જ્યારે ભીતરથી પ્રકટ થાય ને ત્યારે પરમાત્માની ઓળખાણ થાય. ત્યાં સુધી થાય નહીં. પણ ઈશ્વર છે એ અઘાટ છે, ઈશ્વર છે નિરંજન છે, નિરાકાર છે, નિર્લેપ છે, નિરાધાર છે, નિર્મોહી છે. ઈ ઈશ્વરને ઓળખવા માટે ગીતાજીમાં કૃષ્ણ ભગવાને કીધું કે હે અર્જુન, એક પગથિયું નીચે ઉતરવું પડે. કારણ કે આપણે ગિરનારનો પર્વત ચડવું હોય ને તો હવે રોપવેર વિના
ઈ રોપવેરમાં બેહીને જાવ ને તો દત્તાત્રેય સુધી લઈ જાય છે, અંબિકા સુધી ઠેક તો લઈ નથી જતા, ત્યાં અડધું ચડવું પડે. આપણે ઘરમાં શાકભાજી લેવા જવું હોય તો આપણે ઉભરો વળગવો પડે. આ ભાઈઓને કોઈ હીરામાં કે કોઈ મશીનમાં કે નોકરીમાં જવું હોય તો ગાડી ઉપર બેહીને પીક મારીને જવું પડે. એમાં છોકરાઓને સ્કૂલે ભણવા જવું હોય, અક્ષર જ્ઞાન શીખવું હોય તો નિશાળે જવું પડે. 2.5 વર્ષનું છોકરું 5 કિલોનો વાટ ઠેલો હોય તો એ ઠીકો મારી મોકલો છે ને ભણવા જાવ, ઘરમાં કાંઈ નહીં આવડે તો પરમાત્માને ઓળખવા માટે ઘરમાં કઈ ઓળખાઈ જાય? નહીં ઓળખાય. પણ આપણી એટલી બધી આળસ છે કે આપણે એમ કહી ભગવાનનું ભજન તો ઘરમાં થાય, ઘરમાં કાંઈ ન થાય. બાપા કાહુઓના ઝઘડાને મટાવવું પડે, પીસાઈ જવું પડે, અને આપણે પીસાઈ આપણું અસ્તિત્વ મટી જાય ને પછી પરમાત્મા પ્રગટ થાય. ત્યાં સુધી ન થાય. થાય કોઈથી? એટલે કીધું જુ ચમક में आग है, जू तली में तेल, तेरा साईं तुझ में है, માટે જાગ સકે તો જાગ. એક શબ્દ દો કાન है, एक नजर दो आंख, ऐसे गुरु गोविंद दोलो एक है, जाग सके तो जाग. આપણે ભગવાનને નિરખવા માટે ભગવાને 2 કોડી આપ્યા, એક નહીં 2 આપ્યા. એટલી ભગવાને વ્યવસ્થા કરી છે. એક કાન આપ્યો હોત તો કેવા લાગત આપણે? વ્યવસ્થા કરી. કદાચ એક કાનમાં બેરાશ આવી જાય તો એક કાન તો રે, કદાચ એક નાકમાં સુગંધ બંધ થઈ જાય તો એક નાક થોડું તો રે, એક આંખમાં કદાચ ફૂલું કે કંઈક પડી ગયું હોય તો વહી જાય, પણ એક આંખ તો બચે. આપણી અંદર વાલ પણ 2 ફીટ કર્યા છે. એક વાલ ખરાબ થઈ જાય તો ખોલીને બીજો વાલ લઈને નાખી જાઓ. ભગવાને બધી ડબલ વસ્તુ મૂકી છે, પણ આપણે જ એવા છે કે આનો સદુપયોગ કરતા નથી. પણ સંતો કે આંખ તને નિરખવા માટે આપી છે. જગતના સંસારના સુખ ખાલી ભોગવવા નહીં. જો તું પરમાત્માને નિરખવા માટે સદગુરુના શરણે નહીં જા અને જેમ પરમાત્માને ઓળખવામાં દ્રષ્ટિ નહીં લગાડ ને તો આ તારી આંખું નથી. આને ગોડિયા કહેવાય. શું કહેવાય? ગોડિયા, ગોખલા કહેવાય, પણ દીવા વગરના ગોખલા કહેવાય. એટલે કીધું કે વારે વારે તને શું સમજાવું, આંખું છતાં નહીં ભાળે. ત્યાં તો ઓલા બેન કે હું તો બધું જોઉં છું, સવારમાં ઉઠું મને બધું દેખાય, પણ દેખાય નહીં. કેટલાય રાજાઓને હરાવીને આ જગત જીતી લીધું. મારે પણ આ મૂકી જતું રહેવું જોઈએ? હા, તમારે પણ જવું જોઈએ. હાલો હાલો, મારે અહીં નથી ઉભર્યો, મારું મન વ્યાકુળ વ્યાકુળ થઈ ગયું. ત્યાંથી આયલા થોડીક સવારે આગળ આવીને તો એક હાથમાં કટોરો લઈને પકડાવતો તો, ભીખ માંગતો હતો. આપો, ભીખ આપો, ભીખ આપો, ભીખ આપો. આનું નામ શું છે? તો કે આનું નામ તો બહુ ઊંચું છે. રાજાનો ધીરાજ હોય ને એવું નામ છે. કે છતાંય પણ આ ભીખ માંગે. એ ત્યારે થાય કે જ્યારે પરિપૂર્ણ સમર્થ સદગુરુ જીવનની અંદર મળે ને ત્યારે બ્રહ્મ કોને કહેવાય એની ખબર પડે. નકર બ્રહ્મા આખું જગત દોડ્યું જાય છે, લૂંટાએ જાય છે, કૂટાએ જાય છે, આંધળા ભટકાતા જાય છે, પાછું વળી કોઈ જોતું નથી આ જગતની અંદર શું ચાલી રહ્યું છે. જો આપણું હાલતું હોય તો હાથ આપણા છે, પગ આપણા છે, આ મોઢું આપણું છે, આખા શરીરના સ્પેર પાર્ટ આપણા છે. જો આપણું હાલતું હોય તો આને આપણે કોઈ દી મરવા દઈ, કોઈ દી માંદું પડવા દઈ, આને કોઈ દી આ વિશ્વ છોડી જવા દઈ? તો ત્યાં મારે તમારે સહી કરવી જોઈએ બધાને, અહીંયા બેઠા એને કે ખરેખર આ ખોટું છે. પણ આપણો એક ભ્રમ છે કે આપણે એને પોતાનું માની, પણ સંતો કહે છે કે આ જગતની અંદર આવ્યા છે એને બધાને જવાનું, પણ કોઈ સિંહાસને ચઢીને જાય છે અને કોઈ જંજીરમાં બંધાઈ જાય છે. પણ સંતો એને મુક્ત કરવાની ચાવી બતાવે છે અને ખરેખર મુક્ત કરી દે છે. આ નામ જ એનું મુક્તાબા છે. મુક્તાબા મનસુખભાઈ ભાલાળા. હવે નામ તો જોવો, મહિમા કેટલો છે કે બંધન મુક્ત જ હતા. એને કોઈ બાંધી ન શકે. આ જગતના જીવને કોઈની તાકાત નથી બાંધી શકે. બંધન મુક્ત જ છે. આપણે 6 દિવસ સુધી આપણે જ્યારે માતાના ગર્ભમાંથી આ પૃથ્વી પર જન્મ થયો ને ત્યારે મુક્ત જ હતા. મારા તમારામાં કોઈ મળ વિક્ષેપ આવડ નહોતું. આપણને કોઈ પણ આવી કાળો હોય, ધોળો હોય, કોઈ રંગ હોય, રાજા હોય, કોઈ નાત જાતનો હોય, આવીને ચિત્કારો કરીને આમાં કરે એટલે આપણે દાંત કાઢતા નહીં. છોકરું દાંત કાઢે ને એ કાંઈ એવું કે અમારી મમ્મી પાડોશીના બેન છે એવું નથી બોલતા, મારે ન બોલાય. બાળકના મનમાં હોય એવું, જે બોલાવે એ તરત જાય ને તેને તો રમાડવા માંડે જ તરત. પણ જ્યારે એને હંકારો આવે, ખબર પડવા માંડે જો આની સામે દાંત નહીં કાઢતું, આપણે યાર નથી બોલતા. કાઢો અંદર નાખ્યું બધું, આપણે બધું એની અંદર નાખી છીએ. જેમ જેમ મોટો થતો જાય, મોટા મોટા મોહની માયામાં એટલું બધું આ રૂપની અંદર આ જીવ ખોવાઈ ગયો છે. પણ સંતો કહે છે તું જાગીને જો તારા સ્વરૂપને, ખોઈ જોતામાં તું જ ખોવાય. કારણ કે એક માણસ હતો ને એ ગોતે, જ્યારે કોઈ બધાએ પૂછે તું ભાઈ શું ગોતે છે,
હું ગોતે છે હું ગોતે કે તમે જવા દો ને, હું મારું કામ કરું છું, મને કરવા દો. એલા ભાઈ, તું રોજ ઉઠીને ફાફા મારતો હોય, તું કાંઈ કેટલો ખબર પડે અમે ગોતવા લાગી, તું શું ગોતે છે? તો કે મને એક સંત સદગુરુ મળ્યા, એણે એમ કીધું તું કે તું ખોવાઈ ગયો છો, આ જગતની અંદર તું ખોવાઈ ગયો છો, તું તને ગોતી લે. તો મને ગોતવો છે તો હું કેવી રીતે ગોતું? એની વાત તો જોવો કેટલી ઊંચી. કોઈ સંતે એને બતાવ્યું કે તું તને ગોતી લે. આપણે અહીંયા આટલા બેઠા, આમાં કોઈ તમને કોઈ દી પૂછ્યું કે તમે કોણ છો? એમ પૂછ્યું કોઈએ? આજે અમે તમને પૂછીએ છીએ તમે કોણ છો પડે, કારણ કે રામાપીર બાપાએ બાળનાથના શરણે ગયા હતા ને, તો એ હિન્દુઓ પીર બન્યા, એમ નહોતા બન્યા. અને હમણાં એક લેખ આવ્યો તો, તમે રામાપીરનો ધર્મ, કારણ કે આંખનો ધર્મ જોવાનો છે, નાકનો સૂંઘવાનો છે, જીભનો સ્વાદ ચાખવાનો છે, મુખનો બોલવાનો છે, આ પેટનો ખાધેલું પચાવવાનો, પગનો હાલવાનો, હાથનો કામ કરવાનો ધર્મ. પણ આપણો ધર્મ હું, હિરણભાઈ, તમારો ધર્મ હું? આપણા ધર્મની આપણને ખબર નથી. એટલે સંતોએ શરણાઈ વગાડી આ તમને બધાને સુતા જગાડવા આવે છે. પણ સંત ભાળીને છેટા ભાગે રોજ પાખંડીને પગે લાગે, પછી ધન દોલતને દીકરા માગે. આ દિલમાં વાતું દુઃખની આપણે ભજન કરીએ છીએ, ના નથી. આમાં બેઠા એ બધાય ભજન કરતા હશે. સવારમાં ઉઠી નાય ધોઈ પૂજા પાઠ માળા ભગવાનને ભોગ ધરવો બધું જ કરે છે. અને જાય ધંધે તોય પણ જેટલા મંદિર દેવ દર્શન આવે માથું નમાવતા જાય. માથું નમાવીને હાથ આયા રાખે, આંચું વીચી જાય. ઈ કહેવા માંગે છે કે આ દર્શયો જોવે તો દામાકુંડમાં ડૂબકી લગાવી દીધી. હજી ભગવાન બારો નથી નીકળ્યો હો, ગુરુ હજી બારો નથી નીકળ્યો. તમારે તો ગુરુ બાજુમાં રે, ભટકાય પલ મેં પ્રલય હોએગા ફિર કરેગા કબ. અમારા બાલુભાઈ કે 4 ધામની યાત્રા કરી આવ્યા, હવે દક્ષિણ ભારતમાં જાઉં, સિંહપુર કરી નાખી, અને આ છોકરા બધા મોટા થઈ જાય પછી ભજન કરશું. પણ ત્યાં તો આંખે દેખાય નહીં, પગે હલાવે નહીં, પૂછશે નહીં, બોલવા જાઉં ફેફે થઈ જાય. ક્યારે ભજન કરશું આપણે? ભજન કરવાની કઈ રીત જોઈએ ને. આપણે ગંધાઈ ગયેલું ફૂલ હોય ને, સાણા નો થાપો કોઈ, સાણા થાપીની કેવા રીઢા એનું મોઢું બનાવે હો. મોઢું બનાવી સાંડી દે એને કે સોમાહામાં મોઢું તોડીને સાણા લેવું. પણ આપણા એક મોઢવા જેવું છે, જો આને નહીં ક્યાંય ભજનમાં લઈ જાવ ને તો એક મોઢવું જ છે, મઢેલું. હે એટલે સંતો કે અંધા આગળ આરસી શું કામની, સમજે સાણા સમાન આંધળું હોય. એ લગ્નમાં જવું હોય, માથું વળવું હોય તો આપણે એમ કહી ગયો આપણું આમાં આમ જોઈ પાછી પાડી ગયો, તે આમાં મળી ગયા સાણું હું લાવ્યો. પણ આંધળા હોય ખબર પડે આભલું છે એમ. બે કાને ડેરો હોય અને એની પાસે જઈને આખું ભાગવત વાંચી જાવ તો એ ડેરો હોય ની કે એવી મજા આવેલો. કૃષ્ણ ગોપીનો સવાલ બહુ સારો આવ્યો હતો. એ સાંભળતો જ નથી કાંઈ, એને શું ખબર પડે? એટલે સંતો કહે છે કે મનની આટી મેલો તો બેડો પાર, એ મનની આટી મેલો તો બેડો પાર, એ આવા પૂરા મળે તો બળદા ફોલીએ, આવા તું અધૂરી આને નો કહેવાય, મનની આટી મેલો તો બેડો પારો. આ તું અધૂરી આને નો કહેવાય, મનની આટી મેલો તો બેડો પારો. હું ને મારું મેલો તો દર્શન થાય છે, હું ને મારું મેલો તો દર્શન થાય છે. એ આ તો ઘાટેથી અઘાટે જવાય, મનની આટી મેલો તો બેડો પાર છે. આ તો ઘાટેથી અઘાટે જવાય, મનની આટી મેલો તો બેડો પાર છે. આ બધું આટી જ કરે છે કે નહીં? સાચું કહેજો બેનો. આ બધાને આપણી મનની આટી કાંઈ ખુલતી નથી અને જેમ છે એમ આપણા સ્વરૂપની ઓળખાણ થવા દેતી નથી. હવે આ ભાદરવો મહિનો હોય તે ભૂરવાય દેહમાં,
કેવું ભૂરવાય કે સીમમાંથી વંટોળીઓ સડેલી, વંટોળીઓ થાતો થાતો કેળે સડતો સડતો રોડે સડી ગામમાં આવે અને ગામમાં વંટોળીઓ ફરતા હોય ત્યાં નરસિંહ દાદા જેવા 15-20 ભાગલા એ પંજા બાંધી બેઠા હોય હો ઓટલે અને ઝૂલતા હોય. એ બેઠા હોય ને કે આ પણ ક્યાં ખેતરમાંથી ઉડતો ઉડતો અહીંયા આવ્યો અને વંટોળીઓ રાડું પાડે હો, રાડું પાડતો પાડતો કે એ મને બચાવો બચાવો, મારે પવન જોવો છે. વંટોળીઓ એમ કે મને બચાવો બચાવો, મારે પવન જોવો. અમારા બાલુ કાકા જેવા સમજદાર એક હતા ને, એ ઊભા થઈને વંટોળિયાને કહી તું સ્થિર થા, સ્થિર થઈને ઊભો રહીને મારી પાસે આવ. વંટોળિયો ઊભો રહ્યો, પાસે આવ્યો. વંટોળિયાનો હાથ પકડીને બાલુ કાકાએ ફેરવો ફેરવો ને આપી નીકળી ગઈ. એ કે પવન તું પોતે જ છો, પવન બીજે ક્યાંય છે નહીં. એમાં આપણે બધા વંટોળિયા જેવા છીએ. મારા ને તમારા મનને એટલી આ સંસારની આટી પડી ગઈ છે કે આ સંસાર ન હોત, આ ફોર વ્હીલ ન હોત, આ ફ્રીજ ન હોત, આ ટીવી ન હોત, આ ફ્લેટ ન હોત, આ બધું ન હોત તો આપણે મરી જાત. શું કરત આ સંસારની આટી? પણ સંતો કહે છે આ વસ્તુ બધી જેટલી સગવડ છે એટલી જ અગવડ છે. ગરમી થતી હતી પેલા આપણે હતા નાનાથી પંખા હતા તોય રહેતા હતા ને, કોઈ વયું ગયું. અટાણે એસી વગરના રહી શકે છે કોઈ? પણ એસી મૂકો, એસી તો 32,000 ની આવે પણ મહિને બિલ ગાભા કાઢી નાખે એવું આવે કે નહીં? હવે આગળ છે ને, જેટલી સગવડ છે એટલી અગવડ છે. પણ સંતો તો એટલા સહજ ને સરળ છે ને, તમને કાંઈ લીધા વગર, તમારી પાસેથી કાંઈ માંગ્યા વગર, કાંઈ નથી માંગતા. તમે બેઠા છો ત્યાં ત્યાં જ તમને પરમાત્માનું દર્શન કરાવી દે. પણ તમારી તૈયારી હોવી જોઈએ હો. તૈયારી તો જરી ગઈ નહીં, છે જે નહીં. ઘણા તો એમ કે એમાં હું કઈ ગુરુ શરણે તો જવું પડે, એ તો એમ કરવી પડશે. પણ અમારા અરુણા માસીનો સત્સંગ અમને બહુ ગમે છે ને, ઈ એને ઓળખો ને તો જ્ઞાન થાય. ક્યારેક તો કૌશલ્યા માતાને રામની અંદર ભગવાન દેખાવા માંડતો હતો અને પગે લાગવા માંડે. રામ કે હું જે માના ગોદમાં રમવા માટે આવ્યો છું, ઈ જો મને ભગવાન કરીને પગે લાગવા માંડશે મારે રમવું ક્યાં? હે, પાછી માયા મૂકી દે, માને આ વમળમાં નાખી દે. એટલે આ જગતની અંદર એક એવું તત્વ, જો બેનો રોવડાવા નથી માંગતી હો, પણ આ જગતની અંદર માં સિવાય આપણો કોઈ ભગવાન નથી. અને બધાય કહે છે કે જગતની અંદર બધું મળશો પણ કોઈની માં નહીં મળશો. કારણ કઈ બોટાદ પર લખી ગયા કે જનની જોડ સખી નહીં જડે લો. ગાઓ. ઓલા મીઠા મધુરે મીઠા મેહુલા રે લો. એથી મીઠી છે મોરી માત જો જનની જોડ સખી નહીં જડે રે લો. મીઠી છે મોરી માત જો જનની જોડ સખી નહીં જડે. ઓલા વર્ષે આ વ્યોમ ઘડીક વાદળી રે લો. વર્ષે આ વ્યોમ ઘડીક વાદળી લમાડી તારા પ્રેમનો પ્રવાહ જો જનની જોડ સખી નહીં જડે રે લો. જનની જોડ સખી નહીં જડે. ઓલા ગંગાના નીર તો વધે ઘટે રે લો. નીર તો વધે ઘટે. લમાડી તારો પ્રેમ બારે માસ જો આ જનની જોડ સખી નહીં જડે રે લો. જો જનની જોડ સખી નહીં જડે. માં જ્યારે હયાત હોય ને ત્યારે આપણે બહુ બધા અઘરા છીએ. માના દોષ જોઈએ, અવગુણ જોઈએ. અરે 3-3 કલાક તપી તપીને મારા ને તમારા માટે રસોઈ
કાંઈ ખબર પડે નહીં, આ મીઠું નથી નાખ્યું, ઓલું નથી કર્યું, ઓલું નથી કર્યું, વડકા ભરશું, બધું કરશું. અરે અત્યારે તો છોકરા એમ કહે છે તમને કાંઈ ખબર જ નથી પડતી. સાચી વાત છે. જીવતા કરી લેવાનું જરૂર. હવે પછી માં શરીરથી વહી જાય અને ફોટામાં મડાઈને બેહી જાય. તમને જીવનમાં ગમે એવી તકલીફ આવે, તમે કયા શરીરને બોલાવશો? કયું શરીરથી બહાર નીકળી તમારી મારી માથે હાથ મૂકશે અને આપણું દુઃખ દૂર કરશે? માટે સંતો કહે છે, અમારા ગુરુ તો એવું શીખવાડે કે તેની સેવા મા બાપની કરો, પણ હા હું મા બાપને એની ફરજ બજાવવી પડે હો. જો આપણે માતા પિતા છીએ, કોઈ દીકરાની વહુના હાવું હારા છીએ ને, તો એને દીકરીની જેમ પણ આપણે રાખવી પડે, આપણે એ રીતે રહેવું પડે. એવું નથી કહેતા કે બાળકનો જ વાંક છે, પણ ક્યાંક ક્યાંક માવતર પણ મારા જેવા હોય, મગજના કાટી ગયેલા, કે છોકરાઓને શાંતિ ન લેવા દે. પણ બધુંય અરસપરસ છે, કારણ કે ભૂલો ભજે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના એ વિસરજો નહીં. કાઢી મુખેથી કોળિયા મોંમાં દઈ મોટા કર્યા. હા, જન્મ તણા દેનારને કોઈ આપણે ભૂલવાના નથી, પણ આપણે ભૂલી જાય છે. આપણને ખબર નથી કે આજ જે જગ્યાએ માં છે એ જગ્યાએ આપણો વારો એક દિવસ આવશે. આ તો વારા પછી વારો, મેં પછી ગારો. જ્યારે આવડી ઉંમર અમારી હતી ત્યારે અમને એમ થતું હતું કે ક્યારે વૃદ્ધાવસ્થા નહીં આવે, ક્યારે ઉંમર નહીં થાય, પણ જોતા આજ 8 વર્ષના થઈ ગયા, પૂગી ગયા ને ઠેઠ સુધી. એમ સંતો કહે છે કે જોતા રે અમને જડિયા કાચા સાગરના મોતી. આ ખારા સાગરની અંદર સંસાર એટલો ખારો દૂધવા જેવો છે કે આપણે ગમે એટલું મળશે ને તોય આપણી ઈચ્છા કોઈ પૂરી થવાની નથી, કોઈ સંતોષ થવાનો નથી. આ જગતના તમામ સુખ આ પૃથ્વી ઉપર આવી મારા તમારા ચરણમાં આવશે ને તોય આપણે હજી આનાથી ડબલ યાચના કરશું. કારણ કે પેલા અહીંયા રૂમ લઈને આવ્યા ને, તમે આવ્યાથી શું હતું? 10 બાય 12 ની રૂમમાં રહેતા હતા. એમાં 15 તો મામા માસીના જમવાવાળા, નાની એવી છોકરી, 5 જણા ખાઈ વહી જાય, ઠામના ઉઠે બીજા 5 ખાવા આવે. આવી રૂમ હતી. અને આખા વરણના ગોળિયા પાડી પલંગ હેઠે ધકેલ દેતા, ન્યા છોકરાઓને હુંવરાવતા. બધાએ જોયેલું છે. આમાં મોટી ઉંમરના હોય એટલે આનાથી ભગવાને થોડીક સગવડ આપી. એક નાનો એવો 12 પાટીનો ગાળો હતો તોય સંતોષ નો છો. એટલે શું થાય? હવે છોકરા મોટા થયા, મહેમાન આવે, રેવાય વેલા થાય. એનાથી ભગવાને મોટો બંગલો આપ્યો તોય સુખ નો છું. ભગવાનને એમ છું લાઈ મારી ભક્તિ કરે છે, 2 ફ્લેટનો 1 ફ્લેટ કરી મોટો ઓલી હાર જેવું ઘર કર્યું તોય કે હજી નાનું પડે છે. હે, આ ઈચ્છા કોઈની મળતી નથી. પણ સંતો કહે છે, આશા કરું છું આપની, અન્ય કોઈ ઈચ્છા નહીં. આશા કરું છું આપની. આપણે તો ભગવાનની આશા રાખવાની. હું તો એમ કહું, સંસારના સુખ ભગવાન પાસે ન મગાય. આપણા કર્મ જેવા હશે ને એવું ભગવાન આપણને આપી જ રહેવાનો છે. તમે ગમે એટલી મહેનત કરશો તો નહીં થવાનું હોય ને તો સીધા પીસા ભેગા જ નહીં થાય, ક્યારેય નહીં થાય. પણ ભગવાન દેતા હે તો છપ્પડ ફાડ કે દેતા હે. નહીં ને તો ક્યાંય તમને સપનામાં આશ ન હોય ત્યાંથી આવી મળી જાય. પણ એ આવ્યું મળ્યું નહીં, તમારું નથી. હારે લઈ જવાની વ્યવસ્થા હોત ને તો આમાં એકલા બેઠા છે ને. અમારા નીતિશ કુમાર તો વડાપાવ ભજનમાં તો આવું ગુરુ મહારાજ 8 દીએ એકવાર ભજન હો, 8 દીએ એકવારની 1.5 કલાક જાજી વાર નહીં. પણ એક બંદો સામેથી ફોન ન કરે, ગુરુ મહારાજ કેના ભજનમાં રાખ્યા? ભજન નો કેવું નથી ગમતું 8 દી થાય ન કરે, કારણ કે આ થાતું નથી આપણીથી. હે, નથી થાતું. આના માટે સમય લેવો પડે. પણ જ્યારે કાળનો કોળિયો આવી અને હડપ જેમ ઓલી હાંડડી હોય ને, હાંડડી આ જીસીબી કહે ને, એ ગમે એવું મકાન હોય ને તો જે મોઠિયું મારે ને આવડું ગાબડું પાડી દે. હું તમે એ તમારા માથે સમર ઢળતો હશે, કથાને હામૈયા કરતા હશું, માથે પોતી હશે અને સમય પૂરો થઈ ગયો છે, ઓલો હાંડડીનું મોઢું જ ફરાવશો ફરવારો. આમ પકડી નથી જાવું તોય લઈ જાય. પછી આપણે વાહે રોતા ગાય, જીવરાજા રહી જાવ ને આજની રાત મારે તમને કે આનંદી બાપ. ભગવાન કે 80 વર્ષ સુધી વાતો કરી, કોઈની સંસદ નો સમજાયો, કોઈની કાંઈ નો શીખવાડ્યું, અને હવે લઈ જાય છે કે રહી જાવ આજી રાત. એક રાતમાં તું શું કરી લે? 80 વર્ષમાં કઈ ન કરી ગયો, એ એક રાતમાં તું શું કરી લે? એટલે સંતો કહે છે કે એક ઘડી આધી મે પુનિયા, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. જો આપણને સાચો સંત મળી જાય ને
એક ઘડી એટલે કેટલી વાર થાય ખબર બેન? તમને ખબર ન હોય તો કહો. આંખ વિશે ઉઘાડો ને, પલકારો મારો એક ઘડી. એમાંથી સંતોએ કીધું એક ઘડી આધી ઘડી, અડધો પલકારો, એમાંથી પુણ્યા અડધા પલકારામાં ચોથો ભાગ. એટલી વારમાં જો કોઈ સાચો સદગુરુ, સાચો સંત, સાચો મહાપુરુષ કોઈ મળી જાય અને ખુલ્લા દિલથી સમર્પણ ભાવ કરી દે, હે ગુરુ મહારાજ, મારું કાંઈ નથી આમાં અને મારી સત્તા પણ નથી. આપણા ઘરમાં છોકરું રોતું હોય તો એને સારું રાખવાની સત્તા આપણામાં નથી. એટલે કબીર સાહેબે કીધું ને, એસો ખેલ રચ્યો મેરે દાતા, જ્યાં દેખું ત્યાં તું નહોતું, કીડીમાં તું નાનો લાગે, હાથીમાં વળી મોટો તું, માવત થઈને માથે બેઠો, આગવા વાળો તું નહોતું. એસો ખેલ રચ્યો મેરે દાતા, જ્યાં દેખું ત્યાં તું નહોતું. કીડીમાં નાનો, હાથીમાં મોટો અને માવત થઈને માથે બેઠો. કીડી હોય અને હાથીએ હોય, પણ માથે માવત બેઠો ન હોય તો કોણ હાકે એને? હાકે? અહીંયા રામાપીરની મૂર્તિ મૂકી, મુક્તાબાનો ફોટો મૂક્યો, હાથ ચડાવી, માઇક બાઇક બધું તૈયાર કર્યું, પણ આ સાંભળવા વાળા બધા આવીને બેસી ગયા. બોલવા વાળા ન આવ્યા હોય તો હું બેઠો બેઠો કરો? હે? તૈયાર બધું તૈયાર કર્યું અને અમે આવીને બેસી ગયા. કોઈ નહોતું આવ્યું ત્યાં. અડધી કલાક હાથમાં મુંગળું પકડીને બેઠા, પણ તમે કોઈ સાંભળવા વાળા ન આવ્યા હોય તો શું કરીએ એકલા? એટલે ભગવાન છે ને એનું કામ કરે છે, આપણે આપણું કામ કરીએ છીએ. ભગવાન વરસાદ વરણ આવે ને એ ખેતર પોસું કરે, ભીનું કરે, પણ એ સોરે બેઠા બેઠા જોયા કરી. હા હા, વાવણી થઈ ગઈ ભરપૂર, કાંઈ વગરની કેવી વાવણી થઈ અમારે તો, આખા ફૂટ પાણી અંદર કરી ગયા એવી વાવણી થઈ. પણ 10 દિવસથી બધો વાવર નો રે તું કે કાંઈ એમ કે તો રામાપીરને માની છીએ, વાવી જાય કોઈ દી આવે બાપો? આવે કોઈ દી? એ વાવવું તો આપણે જ પડે. અને વાવી આવી, ખાતર બાતર છાંટી આવી, બધું હરખું કરી દીધું પછી જો થોડીક વરાપ નીકળે ને તો કોટા ફૂટીને બહાર નીકળે, નકર દબડાઈ જાય. નહીં નહીં આપણે હે? પણ એ તમારી મારી તાકાત નથી. ગમે એટલા રૂપિયા વાળા હોય, કરોડપતિ હોય, નરેન્દ્ર મોદી હોય ને તો એ ઓલો કોન્ટો બાદ ન કાઢી શકે. હો, એ તો ઉપર વાળો જઈ એની સત્તા કરે અને હાથ ફેલાવે, આપે ને આશીર્વાદ, તો એ કોટો બહાર નીકળે, નગર બહાર નીકળે ન નીકળે. અને એ કોટો બહાર થાય ને તો એ કોટા નીકળ્યા પહેલા તો બીજું બધું બહાર નીકળે. ધરાવ નીકળે ને ભેંકું નીકળે, નકામું ના ઓલી હું નોળ્યો કહેવાય, અમરો ડમરી નોળી શું કહેવાય, આ બધું નીકળે, ખડ નીકળે, બધું વધારાનું. ઓલો કોટો તો એટલો જ ઉગ્યો હોય, બીજું ખડ વધારાનું કેટલું ઉગે. ઈ ખડને તો ટાઈમે મુકતા બે નીકળે નહીં ને. અને તલ હમફળ ઉગે હો, એને પારવા પડે નહીં. અરે આટલા બધા ધક્કા ઉગ્યા છે, શું કામ પારવા જોઈએ? દાદા તલ ન થાય, પણ એ ન થાય. એને પારવી છૂટા છૂટા છોડવા કરવા પડે તો એ છોડવા માવજત કરે. અને મોટું વૃક્ષ થાય ને એને દોડવા આવે, તલ આવે. એ તલ આવ્યા પછી એને ટાઈમે વાઢવા પડે, ઉભડા કરવા પડે, તડકો આવે ખેરવા પડે. ખેરવા નહીં જાય તો આલા વાગે જવડા પડી જાય. પણ તલ છોડતા હોય કરવું પડે કે નહીં? હે? હવે એવી નજીવી વસ્તુ ખાલી તલનું કામ શું છે? એક મુખવાસમાં, એક તેલ કાઢવામાં અને ખાંડવામાં, બીજું એનું શું કામ છે? કયો આનું કામ હું બીજું કયો? પણ તલની અંદર ઉગ્યા પછી છોડવામાંથી તલ કાઢવા કેટલી મહેનત કરવી પડે કે નહીં? એમ પરમાત્મા મારી તમારી નસ નસમાં છે, રગ રગમાં ભગવાન છે. ભગવાન ન હોય ને તો આપણે ફૂંકે ન મારીએ, રાઈટ? હે? પણ ભગવાન કઈ રીતે છે ને અને કેવી રીતે છે, ક્યાં રહીને ભગવાન બોલે છે, એ સદગુરુ મળે ને તો આંખે દેખાડ્યા, હાથે જલાવ્યા, નામ તણા નિશાનથી મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. જો ગુરુનું જ્ઞાન મળે ને તો જીવતો જાગતો, બોલતો ચાલતો પરમાત્મા ઓળખાય. અહીંયા આટલા જણા બેઠા છે, બધાને કહી દઈ, એ ઊભા થઈને દોડવા માંડો. તમે હવારમાંથી ભગવાન પાસે બેન ઘી 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 કરો તો એમાં કોઈ દી નીકળે? દૂધ બગડી જાય. એ કઈ દૂધમાં સામાં ક્યાંય કામમાં ન આવે, ઉકળે નાખી દો તો એમાંથી ઘી બહાર નીકળે નહીં. એ દૂધને બાપા ગરમ કરવું પડે, ગરમ કરીને એને માપનું ઠારવું પડે. જો બહુ ઊંડું રહી ગયું હોય, મેળવણ નાખો તો ફાટી જાય. ફાટી જાય કે નહીં?
એમ આપણી ભક્તિ દૂધ બગડેલા દૂધ જેવી છે, ફાટી જાય છે. ખબર વગર તો બધી ભજન કરી લ્યો. આ શંકર ભગવાનને બીલી પત્ર તો એટલા બધા ચડાવી દઈ ને. ફરે દીવાની શું કરે એમાં અભિમાની, શું કરે એમાં અજ્ઞાની. આ ભૂલી ભૂલી દુનિયા ફરે દીવાની, ગારાની એક ગોર બનાવે, કંકુ ચોખા ચડાવે રે. બોલાવે તો એ ગોર બોલે નહીં ને, ઠંડા પાણીમાં પધરાવે રે. ભૂલી ભૂલી દુનિયા ફરે દીવાની, બોલે એને ગોતજે ગુરુ જ્ઞાન બુદ્ધિએ બોધજે. હરી રે હીરો નીતજે હો જીવનડા, જન્મ ધરીને નો લયું હરિનું રૂપ જો. તું શું કરવાને આવ્યો તો, તને કોણે આયા બોલાયો તો. શું લઈ જાઉં ને શું લાવ્યો તો હો જીવનડા, જન્મ ધરીને નો લયું હરિનું રૂપ જો. ફૂકામાં એ પ્રાય કયો લ્યો, હારા હારા આટલા પહેરવા, ઘરેણા પહેરવા, ફરવા, આરી આરી હોટલોમાં ખાવા, કે છોકરાઓ કજ્યા કરે તે ભીગા મારવા, એટલે જ આપણે આવ્યા છીએ. આપણે ભગવાનનું ભજન કરવા આવ્યા, અને તું અહીંયા આવ્યો તો તને કોણે બોલાવ્યો હતો, અને હારે હું લઈ જાઉં છે, હું લાવ્યો હતો. એની સદગુરુ આપણને ઓળખાણ કરાવે કે તું હુકામાં તારું કાર્ય શું છે, ઈ કાર્ય બતાવે. અને આવ્યો તો તને કોણે બોલાવ્યો, તારા કર્મ પ્રાયશ્ચિત કર્મ રહી ગયું ને, ઈ પૂરું કરવા તું આવ્યો છે. અને ઈ પૂરું કરીને દાસ ને તો જ આમાંથી છુટકારો થાય. પણ સંતો કહે છે આ જગમાં અનેક સંતો જીવતા મોક્ષ પદ પાયા. અરે મુવા કેનર મુક્તિ માંગે ને મૂર્ખ કેવા કે ડાયા. લાલન જેને આત્મની ઓળખાયા, આત્મની ઓળખાયા ઈ તો મિથ્યા જગતમાં આવ્યા. હું કોણ ને હરિ કોણ છે જ્યાં સુધી નહીં સમજાયા. લાલન કહે છે આ જગતમાં ગુરુ ગુણ વિનાના બધાય નર તૂટાયા. લાલન કે જેને આત્મની ઓળખાયા ઈ તો મિથ્યા જગતમાં આવ્યા. આપણે આત્માને ઓળખવાનો છો બાપા. અરુણાબેનને ઓળખવાના નથી, રામાપીરને ઓળખવાના નથી, રામને નથી ઓળખવાના, કૃષ્ણને નથી ઓળખવાના, સેજાનંદને નથી ઓળખવાના. કોઈ દેવ દેવી બુદ્ધ મહાવીર પીર પેગમ્બર કોઈને નથી ઓળખવા. સંતો કહે છે કેવલ તમે આત્મા ઓળખી લો. ઈ નરસિંહ મહેતા દામોદર ગુરુને કરાવ્યા ને પછી માણેક શોકમાં જય નરસિંહ મહેતા બે હાથ કરી ઊંચા બોલ્યા. હું બોલ્યા કે આત્મ તત્વ ચીનો નહીં ત્યાંની સર્વે સાધના ઝૂઠી. મનુષ્ય દેહ તારો એળે ગયો જે માફાની વૃષ્ટિ રૂઠી. આ એસો ખેલ રચોઈ કબીર સાહેબ બોલ્યા હતા. કબીર ખરાવા દાળ में सबकी खरता ढेर, नहीं किसी से दोस्ती नहीं किसी से वेर. આમાં બધાય આપણા સ્વરૂપ છે, જ્યાં જોવો ત્યાં આપણા સિવાય બીજું કોઈ નથી. આવું બીજું તો ફરી આવો, તમારી પાસે રૂપિયા હોય તો, તમારી પાસે નથી. બાલુ કાકા છોકરાઓ પાસે બહુ રૂપિયા છે, એલા છોકરાઓ ટિકિટ કઢાવજો બાલુ કાકા, આખી દુનિયા ફરી આવો. આવું બીજું ક્યાંય મળે તો પકડી લેતા આવજો. મળે આવું બીજું ક્યાંય મળે તો એ દીવાનો બનાવનાર કેવો હશે હે? આ ગઢપટ મઠ ઘડનારો ઘડનારો કોણે ઓળખ્યો. આ કાયામાં કીર્તારો કીર્તારો કોણે ઓળખ્યો. આ ઘટ મઠ ઘટની અંદર જે બોલે ને ઈ જ ઘટનો ઘડનારો છે, પણ એને આપણે ઓળખ્યો હે? ઈ મીરાબાઈ કૃષ્ણાએ વાતો કરતી હતી ને, મીરાબાઈને કીધું તારે જેમ છે એમ ભગવાનને ઓળખવો હોય તો ગુરુના શરણે વઈ જા. ઈ કે ક્યાં જાવું, મને ભગવાન ઓળખાવે એવો આ જગતની અંદર ગુરુ કોણ છે? તો કે રૈદાસ તમાર. અરે મોસીની અમારે ગુરુ ઓળખ કરવા દો. ઈ મોસી હું રાજરાણી, મારું તો સત્તા પડે અને મારી ઘરે કેવું બધું વૈભવ વિલાસ, મારા પપ્પાની ઘરે એવી સાહેબી સમાજને હું ગુરુ કરાવું. પણ તારે પરમાત્માને ઓળખવો હોય તો ગુરુ કરાવવા કોઈ છૂટક્યો નથી. ઈ મીરા ગઈ ને ત્યાં તો રૈદાસ ઊંધું ખાવી અને ચામડા કુંડામાં બોળે, વારા કાઢે, લૂસે, સિલાયું કરે, વળી પાછો પીસરો કરીને કલર કરે, હુંકાવા મૂકે. મીરા કે 100 સીવું, બીજું સીવું, ત્રીજું સોયું, આ તો ઊંસું પડી મારી સામું જોતાય નથી. મીરાએ ખોખારો ખાધો, કોઈ રીડા સામું નથી જોતા. મીરા કે એ ગુરુ મહારાજ કે અહીંયા મને ગુરુ મહારાજ કેવા વાળો કોણ? મારા ગામમાં મને સમાર કઈ બોલાવે છે, કોઈ ઓળખતું નથી. ના ગુરુ કોણે કીધું? સામું જોયું કે
કોણ છો? તે કે હું મેવાડની મહારાણી મીરા. આટલું કીધું ને ત્યાં તો રૈદાસ કે બેટા તું અહીંથી વહી જા, ચંપલ પહેરી ભાગી જા, તારા હારિયાવાળા ખબર પડશે તો મારું ઘાણીમાં નાખી તેલ કાઢી નાખશે, તને તો જીવવા નહીં દે પણ મને નહીં જીવવા દે. તો કે આ જાય બીજી હું તો મીરા તમારા રંગમાં રંગાવા આવી છું, આ તમારા શરણમાં લ્યો. રૈદાસ કસોટી કરવા કીધું કે મીરા અહીંયા હું તને હું આપું? મારી પાસે તો ગંધારો કુંડિયું, મરેલા ઢોરના સાંભળા, અંદર ગોળી ગોળી એમાં સિલાઈ કરું, સંપલા સીવું એને કલરના પીસડા મારું, મારી પાસે કાંઈ છે નહીં. મીરાબાઈએ કીધું કે ગુરુ મહારાજ આ એક ગંધારું કુંડિયું આ સંસાર છે, એમાં આ એક ગંધારા જેવું સાંભળું છે, આને એક રંગનો પીસડો મારજો તો આ ભજન કરતું થઈ જાય. ત્યારે રૈદાસે કીધું કે વાહ વાહ, મીરાની ભક્તિ, એની દ્રઢતા, એનો આત્મવિશ્વાસ, એની લગની, એનું મનોબળ, એનું હૃદય કેટલું પવિત્ર છે ને આપણા તો હૃદય પાણકા જેવા ગણે નહીં ક્યાંય. હોયથી કોઈ રાખીશ પણ આ હોય ને તે કરી લેવાની જરૂર છે બધી. જો આપણે નહીં કરીએ ને, બાએ કર્યા, બાએ તો ભજન કર્યા હોય તો જ વિચાર આવે ભજન કરવાનો, નકર નો આવે આપણને. બાએ ભજન કર્યું હોય તો જ વિચાર આવે ને. પણ બાએ જે ભજન કર્યું ને એ હયાતીમાં આપણે કોઈ સંતને બોલાવીને સત્સંગ ભજન કરાવ્યા નો કરાવ્યા, વાણે જ કરાવી. આ એક નિયમ છે, મરી જાય આપણે ભજન કરાવી. લગ્નમાં કોઈ ભજન રાખ્યા હે? લગ્નમાં લગ્નની રીતે રહેવું પડે, ભજનમાં ભજનની રીતે રહેવું પડે. તમે જ્યાં જાઓ ત્યાં એવો પાઠ નાટક ભજવીએ આપણે, અને આપણે નાટક ભજવવા જ આવ્યા છીએ હો, બીજું કાંઈ કરવા નથી આવ્યા. તમે કોઈની વહુ છો તો વહુનો કિરદાર ભજવો, કોઈની દીકરી છો તો દીકરીનો કિરદાર ભજવો, કોઈની પત્ની છો તો પત્નીનો કિરદાર ભજવો. જેવું જેવું પાત્ર બનાવે ને એવું ભજન કરો ને તો સુખ થાય, નકર થાય નહીં. અને આપણે મંદિરમાં જાય ને બે હાથ જોડીને એવું, પણ આપણે શ્રાવણ મહિનામાં ગાઈ બહુ, શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી, કષ્ટ કાપો દયા કરી દર્શન જીવયા આપો. હું તો એકલ પંથી પ્રવાસી, છતાંયા તમ હે માયુદાસી, થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો દયા કરી શિવ દર્શન આપો. કેટલા શ્રાવણ મહિના ગાયું. કોઈથી ભગવાને કીધું બહાર નીકળે મુક્તાબેન તમારો સમય પાકી ગયો છે, હવે સમજણ લઈ લો, તમારે ક્યાંય નહીં જવું. કીધું નો કે પણ અહીંયા આમાં કઈ નીકળ્યો લ્યો, માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો. આગળ આથી વ્યાધિ ત્રિવેદીના તાપમાંથી સદગુરુ મુક્ત કરાવી. ત્યાં તો આપણો હમ ગવાઈ જાય. કાંઈ મનીષા માસી પાસે થોડું ગુરુપદ લેવાય, ત્યાં થોડું જવાય, શરીર દેખાઈ જાય આપણને. પણ આપણે આત્માને ઓળખવા હોય તો મીરાબાઈ જેવું નિરાભિમાની થવું પડે. આ રૈદાસ તમારે મીરાને એવો પીછડો મારી દીધો ને કે મીરાને પછી કીધું કે તને જે ધન આપું છું ને એ આ જગતની અંદર જેમ વાપરે એમ ડબલ થાય, જેમ વાપરે એમ ડબલ થાય. એટલે મીરાએ ગાયું, ખર્ચો ન ખૂટે વાકો ચોર ન લૂટે, ખર્ચો ન ખૂટે વાકો ચોર ન લૂટે, દિન દિન વધત સવાયો પાયો જીવેને, નામ રતન ધન પાયો પાયો જીવેને, નામ રતન ધન પાયો. વસ્તુ અમોલિક દી મેર સદગુરુ, વસ્તુ અમોલિક દી મેર સદગુરુ, કિરપા કરીને અપનાયો પાયો જીવેને, નામ રતન ધન પાયો પાયો જીવેને, નામ રતન ધન પાયો. શું કીધું? વસ્તુ અલૌકિક દી મેરે સદગુરુ, અમૂલક, આનું કોઈ મલ ન કરી દે એવી સદગુરુ આપણને ભેટ આપે છો. અને આ જગતમાંથી મોક્ષનો માર્ગ બતાવે છે, અને આ રસ્તો સત્યનો બતાવે છે, અને આપણને પરમાત્માની કેડી બતાવે છે, ફૂલનો માર્ગ બતાવે છે. પણ આપણે એની ઉપર હાલવું જ નથી. ફૂલ ઉપર કેડી સંતો કરે. ઓલી શબરીએ 12 વર્ષની હતી 73 વર્ષ સુધી કેડીયું કરી.
કેળીઓ કરીને મારો રામ આવશે, મારો રામ આવશે. રોજ તાજા ફૂલ લઈ આવે, રોજ કેળી કરે, રોજ રામની વાટ જોવે અને રોજ પાછા તાજા ફૂલ હોય ની વાસી થઈ જાય ટોપલા ભરીને વાડમાં નાખ્યા આવે, બીજા ફૂલ લઈને બીજી કેળી કરે. 12 વર્ષની હતી તો 72 વર્ષ સુધી સેપડામાં ધીરજ તરીકે પાસ્યાની નથી. હજી તો ક્યાંક લગ્નમાં જવું હોય ને ઉભા રહેજો ત્યાં ઓલા ચોકે રસ ચોકે હું આવું છું, ઘડીક મોડું છું હોય તો રાડા રાડ ને દેખાડા દેખાય એ તમારે આવું તો હલાવજો કે ભૈયા જઈશ જે ધીરજ આપણામાં. તો સંતો કહે છે ધ્યાન ધારણા અને ધીરજ જ્યારે આપણા હૃદયની અંદર આવશે ને ત્યારે સદગુરુ ઓળખાય. આપણામાં ગરીબી છે તરીકે નમીએ ક્યાંય તરીકે હે કોઈ નમે એવું નથી. જો નમે સમર્પણ ભાવ કરે તો પરમાત્માને ગમે ને દોડી જાય ને અહંકાર અભિમાનથી તઈ જા જ્ઞાન વરે ઓતે ઓતી નો વરે. આમાં તો મટી જવું પડે. જેમ માન મહેંદીને લાલ કલર કાઢવો હોય ને તો આ બેનું બધું અમાર જેવડા હતા ને મેં મહેંદી હારી નથી થઈ એના કોણ નહોતા તઈ તો ઓલા વાડેથી મહેંદી તોડી આવી અને ઓલા ઠીકરાના ઓલા ઠામણામાં નાખી એને વાટી નાખી લઢી નાખી. તો મહેંદી એમ ન બોલે કે મને માયમાં લઢમાં મને વાગે છે, બોલે કોઈ દી એમાં તેને કલર કાઢવો છે, બોલે કોઈ દી લઢી પીસી નાખો તોય આપણને હક ન થાય. 3 દીની ખાટી સાસ હોય ને માર્યો નાખી તોય હક ન થાય. લીંબુ સુધારી મિસોવે તોય હક ન થાય. એની અંદર વિક્ષનો રોંદો નાખે કે મહેંદીનો કલર આવે ને અને એ મહેંદી કલરની અંદર આમાં હથોડી મૂકી આખી રાત મૂઠ્યું વાળે ગરમી નહીં થતી હોય માન કોઈ જોઈ એમ કે ખોડી નાખો અને ગરમી થાય છે તો કલર નો આવે. આવે હે લટાઈ જવું પડે, પીસાઈ જવું પડે, વટાઈ જવું પડે ને તો એ લાલ કલર થાય. અને ચમકના પથ્થર બે હોય ને એની અંદર અગ્નિ પૂરેપૂરો છે પણ પથ્થર પડ્યા હોય એની સામે આંખ વિશે જો દીવો કરો, થાળ ધરાવો, કાજુ બદામ મેવા બધું ધરાવો અને પથ્થર સામે તો અગ્નિ 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 ભડકો થાય કોઈ દી. પણ એ બે પથ્થરને લઈને ઘસવા પડે. ઘસો ને તો એમાંથી ઘર્ષણ થાય અને નીકળે. એમ દૂધની આમાં દીવા કરો, દૂધમાં વાયકું ગોળી ગોળી અને આરતી કરજો એટલે કડકડ થવા માટે થાય. એની અંદર ઘી કાઢવા જમાવવું પડે, એનું દહીં બનાવવું પડે, એને વલોવવું પડે અને માખણ ક્યાં 2 ઘૂંટડા સાય હોય 1.5 કિલોનો માખણનો પીંડો હોય તો વાલા માખણ ઉપર કરે. આ માખણમાં કઈ શક્તિ છે? 2 કિલોનું માખણ અને 2 ગ્લાસ સાય હોય તો સાય તળે પડી રહે માખણ કરે. પણ એ માખણમાં વાઈટ ગોળી પીવો કરો થાય એને તાવવું પડે. અને તાવામાં જો મારી જેવી કોઈ ભીગા ભૂલી હોય અને જો ભૂલી ગઈ તો હરખું તમારું ન હોય કીટું રહી ગયું હોય તો કાળ કાળ થાય થાય કે નહીં? પણ એ શુદ્ધ નારાયણ સ્વરૂપ ઘી બને તો એની અંદર ઘીનો દીવો થાય. એટલે કહેવાય કીધે કે સુના ઉપજે વાકરી વાળું ન થાય. જો પાણીનું ઘી બનતું હોય તો દુનિયા કોઈથી લૂકું ખાય હે માથે પાણી ટાંકા ફેર્યા છે એમાં ગોળી ગોળી ન. અમારા નીતિશ કુમાર તો આપણે તો આસાનીથી મળે એટલું લેવું, મહેનત કરી કાંઈ કોઈને કરવું નથી. પણ સંતોએ કીધું એ નથી મફતમાં મળતા એના મૂલ તો ચૂકવવા પડતા. સંતપણા રે એ મનવા નથી મફતમાં મળતા. ભઈ બજારે કોઈ વેચાણા કોઈ તેલ કડામાં તળતા, તેલ કડામાં તળતા. એ ઘરની નારીઓને દાનમાં દેતા તોય દિલડા એના નો ડરતા. સંતને સંતપણા રે એ મનવા નથી મફતમાં મળતા. આપણે તો ઓલા પ્યાલા બવણી વાળો આવે ને તે 4 જણી વાળી ગયું હોય લુગડા ઠેલા ભરી ભરી. એકે તગારું લીધું, એકે તપેલું લીધું, એકે થાળી લીધી, એકે ડબરો લીધો. એ સારીને ખબર હોય કોણે હું લીધું ઈ. અને મહેમાન આવ્યા ને બાજુવાળી મુક્તાબેન તમારું તપેલું લીધું છે પ્યાલા બવણી વાળી પાસેથી ગયો ને મને 2 કલાક થોડાક જ મોડા પડ્યા. હમણાં મારી છોકરી એવી લઈ ગઈ. એક તપેલું ન દઈએ આપણે 2 કલાક માંગ્યું અને ઓલાએ તો નાર્યું દાનમાં દઈ દીધું. એ ભગવાન ખોટો પડી ગયો. જલારામે મીરબાઈ દાનમાં દીધા. ખાલી સપનામાં કીધું હતું કે મેં રાજપાટ આપી દીધું છે ગુરુને. એ કોને? પોતાના ગુરુને નહીં, વિશ્વામિત્રને. ગુરુ તો એના વશિષ્ઠ હતા. તો વિશ્વામિત્રને ક્યાં ખબર હતી કે આને હરિદત્તને સપનું આવ્યું છે, સપનામાં દાન કરી દીધું છે? એને ખબર હતી. પણ એવા સત્વાદી પુરુષો હતા એની
શેઠ સગાવે છે એક સકને જાળવવા હાટુ પોતાના દીકરાને કાઢી નાખ્યો. સુથારમાં તેલમાં તળાઈ ગયો. મોરધ્વજ રાજાની માથે આ પર્વત મુકાઈ ગઈ. આ સંતોએ બધાએ કેટલા વેઠા ને આપણે કાંઈ પાણી દેવું, કાંઈ કરવું નથી. અને એમને મળે કાંઈ? આ ન મળે આ બહુ અઘરું છે. આ મળે એવું છે? આ તો આટલા મહાપુરુષો હોમાઈ ગયા છે. તઈ પરમ કૃપાળુ પરમાત્માની ઝાંખી થઈ છે ખાલી. આપણને દર્શન તો નહીં. આ તો અટાણે વીડિયામાં બધે મૂકે દશામાં ઘી પીવે દૂધ પીવે. જગતમાં ભલે ખલક ફોડી વળે, જગતને કઈ ખબર પેટી મળે કે દેવતારો દેવ દેવળમાં મળે. આ માથાનો માં જગતનો માનવી દેવને પોતે દેવળે જપ તપ વ્રત તીરથ કરીને હાડને ગાળે હિમાળે. જગતને ખરી ખબર કેથી મળે કે આ દેવતારો દેવ દેવળમાં મળે. કેની ખબર પડશે? આ કયો આરે કાયામાં અમૃત મુકો ટપકે છે હર પડે. એક ઘડી જો અટકી જાય તો ફેર મેળ નહીં મળે. જગતને ખરી ખબર કેવી મળે કે દેવતારો દેવ દેવળમાં મળે. હું કોણ છે હરિ કેવા આ સંશય કેમ કરી ટળે. પિંડ બ્રહ્માંડમાં પ્રગટ બોલે પણ જો સમર્થ સદગુરુ મળે તો જગતને ખરી ખબર કેવી મળે કે આ દેવતારો દેવ દેવળમાં મળે. જબરદાન કહે જગદીશ વિના ખૂણો ખાલી નહીં મળે. નજરે નિરખું ત્યાં નર હરિ નાથ મારો આ જય નિજ નામમાં મળે. જગતને ખરી ખબર કેદી મળે કે આ દેવતારો દેવ દેવળમાં કેટલા પ્રમાણ દેવા, કેટલું તમને કેવું. આમાંથી પ્રાણ કાઢી નાખી શરીરના નહોડા તૂટી જાય તોય આ જગતના જીવને કાંઈ ફરક પડતો નથી. એ તો એમ કે એને બોલવાની ટેવ છે, બોલ્યા કરે. એ તો 2 કલાક રાડ્યું નાખે, 3 કલાક રાડ્યું નાખે. એને ભગવાને ગળું આપ્યું છે બોલે. આપણે થોડું કે એમ બધું કરાય છે. આવું સાચી વાત ન કરાય. કરશો તો પામી જાઓ. નો જ કરાય. કરાતું છે આ તો ટેવ હોય કરાય. પણ મેં ખેંચું સત લોક મેં પણ પરાણે જમપુર જાય. સંતો તો એની તરફ ખેંચવા માંગે છે પણ એક બાજુ મૂળિયું પકડ્યું છે, એક બાજુ ફાળિયું પકડ્યું છે. મૂળિયું મુકાતું નથી, ફાળિયું સતનું પકડાતું નથી. જો આ જગતના સંસારના મૂળિયા મુકાઈ જાય ને તો સંતો ફાળિયા ફેંકવા તૈયાર જ છે. હો ક્યાં વીઆઈપી સર્કલ થી ફાળિયું લાંબુ કર્યું અહીંયા આવ્યું છે. પકડીને જેને તરવું હોય તરી જવાય એવું છે. પણ નથી તરવું, ફાટી જાય પણ ફાટી જાય. પણ અમારે ફાળિયું પકડીને બહાર આવવું નથી. તો આજનો જે કાંઈ સત્સંગ થયો એ મારા સદગુરુ મહારાજની કૃપા છે. અને કેવા ધારીએ ને તો આવી 3 રાતને 3 દી બેઠા રહ્યો ને તો આ ગુરુનો ખજાનો ખૂટે એવો નથી. પણ સાંભળવા વાળાની હિંમત ને ધીરજ ખૂટે. કારણ કે સમય બધો જોઈએ. સમય વગરનું કાર્ય કરીએ તોય બધું નકામું છે. અને બહુ પછી લાયકાત વગરનું પીરહાય એની બહુ એ હાલે બધું માથે રેડાઈ વયું જાય કે નહીં? કળમું વાળી કેટલી ઘડી થાય? કાંઈ થાય નહીં. એટલે શિયાળાનું સાણું નાનપણનું નાડું જો ભક્તિ નાનપણમાંથી પ્રગટ કરી હોય ને તો એને પછી કેવું ન પડે. ઓલા 7 છોકરાને નાનેથી પીવડાવે, ભૂજા બાબો આવશે, ભૂજા કાંઈક શીખે ને. હે કોઈથી જવા ન દીધો પણ ઓલી જીજાબાઈ ઘોડિયામાં શિવાજીને જ્ઞાન આપી દીધું અને ઉગારી દીધો. માતા મદાલસાએ પોતાના બાળકને હાથા બાળકને ઘોડિયામાંથી ઉગારી દીધો. અમારા નંબર બહુ વજન ગાય ઉભર પારણીએ ઝુલાવે માતા મદાલસા. હે આ તારું હાડ માસનું આ છે, શરીર છે. એની અંદર ચામડા રુધિર કાંઈ નથી આની અંદર. પણ આની અંદર જે તત્વ છે એની પીછાણ કરવા સમર્થ સદગુરુનું ચરણું મળે તો થાય. નકર મેળ આવે નહીં. એમાં ચા આવે એટલે હારા વાતને સડી જાય. પાખ મને મારે પંખી ભમે તેમાં ભમવું છે. મારે પંખી ભમે તેમાં ભમવું છે. મારે ઊંચું આકાશમાં ઉડવું છે. તો આપણે ઉડવું હોય ઉડાય, પણ ઉડાય અહીંયા આગળ સત્સંગ હાલે છે લાઈવ. અત્યારે લંડનમાં, અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં સાંભળતા હશે. આ ઉડાડું ન ઉડાડું ઉડાયો પણ એ ઉડવા માટે ગુરુના જ્ઞાનની જરૂર પડે. એમના ઉડાતું નથી. એક જમીનનો માર્ગ કીધો છે, એક નીર માર્ગ કીધો છે અને એક આકાશ માર્ગ કીધો છે. આપણે બધા જમીનના માર્ગ ઉપર રહેવા વાળા છે. અહીંયા જમીન ઉપર હાલવું, જમીનમાં સાંગડા ચીકડા જોવા, ઓલો આવો ને ઓલો આવો, આમ કરતો તો નામ કરતો તો નાને આવું બોલાય ને આવું ન બોલાય, આવું કરાય ને આવું ન કરાય. જીવ છું ત્યાં સુધી કાગડો જેમ સાંડા ઉપર બે આપણે સાંડા ઉપર બે સારું કાંઈ જોવું નહીં. આખી જિંદગીમાં કેટલાય સારા કામ કર્યા હોય પણ એક ભૂલ થઈ ગઈ હોય ને એ પકડીને આખી જિંદગી સંભળાવ્યા કરે. હો પણ ઓલા 99 કામ સારા કર્યા એ બધા ભૂલી જાય કે નહીં? હે આ ભૂમિ ઉપર વાળા અને માછલીઓ છે ને, મીન માછલી એ જળમાં જ છે. પણ જળમાં રહેવાથી જો જ્ઞાન થઈ જતું હોય તેમ થઈ જવું જોઈએ ને. પણ જ્યારે સ્વાતિનો વરસાદ વરસે ને ત્યારે એ જમીનમાં પાતાળમાંથી ઉછળી મોઢું ફોડું
અને હરહટ કરતી તળિયે વહી જાય અને તળિયે જઈને પછી મોઢું ખોલે ને તો એ હાસુ મોતી બને, પણ હા ખાવા જો વચમાં મોઢું ઉગાડ નાખે તો ફટક નહીં. એમ ગુરુ મહારાજ અત્યારે શાંતિનો વરસાદ વરસાવે છે, ઉજ્જવળ છે, નિશ્ચળ છે, અવિચલ છે, પણ મનને આ સંસારના સુખમાં લગાડવા કરતા ભગવાનના શરણમાં લગાવી દેવાનું અને ભગવાન કેવી રીતે છે ને કેમ છે ઓળખવા પેલા ગુરુ પાસે જવું પડે, નકર મેળ આવે નહીં. અને ગુરુ કેવા કાનમાં કુરુ દટ અજ્ઞાન રૂપી અંધારું જ્ઞાન રૂપી પ્રકાશ, અને ગુરુ અજ્ઞાન રૂપી અંધારામાંથી કાઢી જ્ઞાન રૂપી પ્રકાશમાં મૂકી દે ને, આ જ ગુરુ, આ જ સત્ય, આ જ ઈશ્વર. જેને ગુરુ મળી જાય ને એને પછી ભગવાનને મેળવવા જવા પડે નહીં. એટલે કીધું ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુ રે નમઃ. ભગવાન કરતાંય ગુરુનું સ્થાન ઊંચું છે, પણ જો સમજાય ને તો છે, નકર અરુણામાસી છે ને છે. તો આજનો જે કાંઈ સત્સંગ થયો ને એ સત્સંગ સાંભળી જાજુ નહીં, પણ ચણોઠી એક રતિભાર જો આની અંદર ઉતારશો ના બધા આશ્રમ આવ્યા હતા બાલુ કાકાન્યા સત્સંગ કરવા, એક એક શબ્દ કેટલાય સાંભળવા આવ્યા હતા. હે આ સાંભળે અને ઉતરે તો જ થાય, નકર આ બે કોડી આવ્યા જ છે, આ કાનેથી નાનું ના કાને કાઢ્યું, પણ અહીંયા વિશ્વાય માહિતી માર્યું છો. જો એ માહિત્યામાંથી વયું જાય ને જો ઠેઠ પૂગી જાય ને તો પાર આવી જાય, નકર પાર આવે એવું નથી. એટલે બાપા મોજ કરો, આનંદ કરો, અને દાસ ધીરો દઈને આ ભજનમાં લગી જશે કે જન્માઈ તો વયા જશે રે, નથી કાયમ રે નાર રે, મરનારાને તમે શું હારે નથી રોનારા રે નાર રે, તે હરિનો રસ પીજે. એ માળી વીણે છે રૂડા ફૂલડા રે, કળિયું કરે છે વિચાર રે, આજનો દિવસ રળિયા મણો હારે કાલયા પડો જવારો રે, એ તે હરિનો રસ પીજે. આ સંસાર ધુમાડાનો બાચકો રે, ઈ તો આવે અને જાય રે, રંગ પતંગનો ઉડી જશે હારે જેમ આકડાના પૂર રે, એ તે હરિનો રસ પીજે. એ દાસ ધીરો રમે રંગ મારે રમે, દિવસ ને રાત રે, મુને મારું મિથ્યા કરો, હારે રહો નિજ પ્રભુ સંગાત રે, એ તે હરિનો રસ પીજે. આ કોના છોરું ને કોના વાછરું રે, કોના માં અને બાપ રે, અંતમાં જાવું ઉઠીએ કલા, હારે આવે પુણ્ય અને પાપ રે, એ તે હરિનો રસ પીજે. સંતો કહે છે કે આમાં કાંઈ આપણું આ દાસ ધીરો લખી ગયો કેવી વખતે કે 2 વર્ષના દીકરાને મૂકી દાસ ધીરાએ વૈરાગ લઈ લીધો હતો અને ઘર છોડી વયો ગયો હતો. દાસ ધીરો કોકે કીધું ધીરા ભગત તમારી ઘરે દીકરો છે યાર 22 વર્ષનો છો, પવનાવા લાયક છો, હવે તો ગુરુને સેવી લીધા, ભગવાને ઓળખી લીધા, ભજને કરી લીધું, તો હવે ઘર ભેગા થાવ. આ ઓલી જે બાઈને પૌણી લાવ્યા છો ને આમ જોવો. અને ધીરા ભગતના અંદર આત્માએ વિચાર કર્યો કે ખરેખર મારી ભૂલ છે, ભગવાનને ભજવા ગરબા છોડવા પડતા નથી. આ ધીરા ભગત પસ્તાવો કરીને ગામમાં આવ્યા. આવીને જ્યાં જોવે તો ગામમાં હોપો પડી ગયો, કોઈ બોલે કોઈ ચાલે, સુન સામ ગાયનું ધણ મળે તો શાંતિથી કુતરા અવાજ ન કરે. ધીરા ભગત કે આ ગામમાં હું છું છે. ત્યારે કોઈને કીધું અમારા ગામમાં એક ધીરા ભગત. હવે ધીરા ભગત જઈ સાધુ થઈ ગયા, બહાર નીકળી ગયા, જે આ કહેવા વાળો હતો ને એનો જલમી નહોતો. એવડા એને કીધું અમારા ગામમાં એક ધીરા ભગત હતા, કેવો નિર્દયો, કેવો નઠારો, ભગવાનને ઓળખવાનું. 2 વર્ષના છોકરાને ભાઈને મા બાપને મૂકીને બહાર નીકળી ગયો, ભગવાનને ઓળખાઈ ગયો. આ ઈ દીકરાને એકના દીકરાને સરપ દંશ થયો છે, કઈડોની દીકરો મરી ગયો છે, એને આ અગ્નિ સંસ્કારે લઈ ગયા. આખું ગામ શોકમાં પડેલું છે. ધીરા ભગત તો 2 પગ પાછા હટી ગયા કે ઓહો ક્યાં ધીરા ભગત છે, મારો દીકરો છે, હું ધીરો ભગત છું, પણ જોયા વગર મને કેમ ખબર પડે. આ ધીરા ભગત પોતાની થેલીમાં ફાળી ઉતરી ખંભે નાખીને સમજાને ગયા. આગા ઉભા રહીને જોયું ત્યાં તો જૂના હોય ને એને ઓળખવા માંડ્યા.
કોકને પાસે જઈને પૂછવા ક્યાં ધીરા ભગત? ઈ કે ધીરા ભગત ઓલા ભગવાનને ભજવા જાતા હતા. ઈ પોતાને દાઢીને બધું થઈ ગયું હતું. કોણ કોણ ઓળખે? એટલે છોકરાનું નામ દીધું, એની પત્નીનું નામ દીધું. ઈ કે આ ઈ ધીરા ભગત, આ એનો દીકરો છે. અને ધીરા ભગત બધાના હાથને તરસોડી તેડી કરી અને આગળ પૂગી ગયો. ત્યાં જઈને છોકરાના પગમાં માથું નાખી અને જ્યાં રડવા ગયો ત્યાં અંદરના ગુરુએ કીધું, ધીરા, આ દીકરો તારો હોત ને તો મૂકી તું વયો ન ગયો હોત, અને તારો હોત તો તું આવ્યો હોત ત્યાં જીવતો હોત, આ મરી ન ગયો હોત. આ તારો નથી, આ 5 તત્વનો પીંડો છે, તો તારા ઘરે અધૂરું રહી ગયું છે ને, એટલે જન્મ ધરીને આવ્યો તો હું હરખાશો ને આ તો હું રડે છો, કાંઈ નથી. એટલે ધીરો ભગત ત્યાં બોલ્યા કે દાસ ધીરો રમે રંગમાં, રમે દિવસ ને રાત, હું ને મારું મિથ્યાકરણ રહો નિજ પ્રભુ સંગાત. તો આપણી અંદર પરમાત્મા છે ને, એની હારે આપણે સંગ કરવાનો. આ તો પતિ પત્ની દીકરા વહુ એના છોકરા એના કોઈ બાપા આપણું થયું નથી, ભાગે નહીં. એટાના ડોરીઓ બધું ઠાવણા પોતા કરે ને ત્યાં વાગ્યું લાગે છે. કાલ સવાર બંધ કરી દેજો કામ અને ખાટલે પડજો ને પછી કહેજો હર્ષા પાણી લાવી, તમારે ઘણી વાર ખમો ઉતા ઉતા કઈ કામ છે. તેથી કહે કે મમ્મી તમારે વગર નહીં આવે. તો સાચો પ્રેમ આ બધો શરીરનો પ્રેમ છે. શરીરના પ્રેમને આપણે વળગી રહેવાનું નથી. અટાણા બધી બધા આટલું જીવા અહીંયા બેઠા બધાને કહું છું, અહીંયા અંતકાળે સગું નથી કોઈ. આ ગાવાની મજા આવે હો, પણ કોકે કીધું 500 રૂપિયા આપો તુલસીના ભાલુ કાકા કે નારેના પાસે કીધી દે. હે આ તો બધી કહેવાની વસ્તુ છે. એટલે કહેતા હે वो करता नहीं, मुख का बड़ा नहीं, ગુરુનું બોલેલું નહીં, આપણું બોલેલું આપણે પાળવાનું, સમજી નાનું કરવો ને કરવાનો. કારણ મારી ફેવરેટ કડી સભી લગાવો, એક દી અમૂલખ કાયા તારી, આ જગત છોડી અમે જવાની, દાનવ માનવ દેવની કાયા રહી નથી રેવાની, માટે મોજ કર મન, મોજ કરી લે, ખોજ કરી લે, નિજ નામની ટેક હૃદયમાં રાખજે ગુણ, ગાવા હરિના નામની એજી મોજ કર મન, મોજ કરી લે. સારું લાગે તો અમારા સદગુરુનો અનુભવ છે, અમારું કાંઈ નથી હો બાપા, તમને કહેતાય નથી હો. આ તો અમને આ મોકો મળ્યો, કોઈ સપનામાં નહીં વિચાર્યું હોય કે હિરણભાઈ ઘેર અમે ભજન કરવા જાવ. ઓળખતા નહોતા, એનો ફોન નહીં, હર્ષાનો એની મનીષાએ ફોન કર્યો. હું એને કહું આ કોણ છે કે મને નથી ખબર કોણ છે, હું છે, હું કોઈને ઓળખતી નથી. આને અલગ કીધો, ઓળખતા નથી છતાં એક પથરા ઉપર ભેગા થયા, આને અલગ કીધો. એટલે સંતોએ કીધું અલગનો દરબાર અનોખો જીવતા તું જોઈ લેને, મર્યા પછીથી કોઈ પાછું નથી આવ્યું કહેવા મને કે તને, હે જીવડા ઓળખી લે તું તને, આ તારા હૃદયમાં પ્રભુ હશે એની ખબર પડી છે મને, હે જીવડા ઓળખી લે તું તને. આવું સમજી ભજન કરજો ને કરાવજો. આજનો જે કાંઈ સત્સંગ થયો એ આપણા મુક્તાબાના ચરણમાં સમર્પણ. બોલે સદગુરુ